ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો બ્લોગમાં બધા બને રહેજો। આપણે કરવાની છે રસોઈ, તો કરી દઈએ ચાલો। અને બહારનું વાતાવરણ જોઈ શકો છો। અને રાજભાઈ રોઈ રહ્યા છે વેફર ખાવા માટે। આ છોકરાઓને રીસાતા પણ આવડે છે। રાજો કેમ રીસાય બેટું? હમણાં લસ્સી બુઆ આવશે, તાર જેમ્સ લઈને આવશે। ઓકે ચલો હવે હમણાં આવશે તો ચલો। તો ગાઈસ, બપોરના વાગી ગયા છે 12:30 ને અમે તો જમી લીધું છે। તો તમે લોકોએ જમી લીધું છે આ કે ના? તો 12:30 પછી જમ્યા પછી તો આપણે શું કામ હોય ખબર હે? એક જ કામ, વાસણ વાસણ ને વાસણ। તો આજે જમવામાં બહુ મજા આવી હતી, તો જમી લીધું છે। અને જો બધા આરામ ઉપર છે। તબેલો બંધ કરી દીધો છે કેમ કે આજે તબેલે કોઈ સુવાવાળું નથી ઘરે હાજર, એના માટે તો બધા સૂઈ ગયા છે। તો ગાઈસ, આજે વાતાવરણ જો, હવે તો તમે કહી શકો કે વરસાદ આવશે એવું લાગે હે ને? રોજ મને એવું લાગે કે વરસાદ આવશે આવશે, તો રોજ હું એવું જ વિચારું છું કે વરસાદ આવશે આવશે, પણ આવવાનું નામ લેતું નથી। તો શું કરવાનું હવે? તમે લોકો કહો કેટલા દિવસમાં વરસાદ આવશે? આવશે કે નહીં એ પણ કહેજો। તો ચલો, આપણી બકબક પૂરી થઈ ગઈ, તો હવે કામ કરી લઈએ ફટાફટ। ઓકે, આવી મિત્રતા કે જોઈ, ગાય અને કૂતરું ફ્રેન્ડ હોય એવું જોયું કે? જો મારાથી ડરે છે એ હે, એક જ મારી ને તો અહીંયા પડી જાય। આ પાછી મારકણી જ છે, મારે છે એમ એકદમ। એની મમ્મી છે, એની મા હતી ને એ બહુ ભોળી હતી, પણ આ તો છે ને બહુ મારકણી છે, બહુ જ મારકણી છે, બહુ જબરી છે। લે, આઘી થઈ જાય ને તો મારી નાખે આપણને। તો તમે નોટિસ કર્યું આજે? શું નોટિસ કરવાનું? તડકો નથી, યુપી આજે તડકો નથી, તો અમને બહુ જ મજા આવશે કામ કરવાની। તો ફટાફટ કરી લઈએ, પછી આપણે જઈશું ઢાળ તરફ। ઓકે, કામ પૂરું થઈ જાય ને પછી તો બ્લોગમાં બને રહેજો। અને બધાને ગુડ આફ્ટરનૂન બપોરના। અને તમે લોકો શું જમ્યા છો એ અમને કોમેન્ટ કરજો। અમે તો કોબીજનું શાક, વઘારેલા ભાત ને રોટલી, છાશ અને મરચાં તળેલા। તમે શું જમ્યા છો એ અમને કોમેન્ટ કરજો। તો ગાઈસ, આપણે બધું જ કામ પતી ગયું છે બપોરનું। તો હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? જો ક્યાં જઈએ છીએ? ઢાળે, કેમ કે એના સિવાય તો મને ચાલે એમ જ નહીં। એકવાર આટો ઢાળે ના મારું ને તો આમ જીવ આમ માને જ નહીં। જોઈ લો અમારી ઢાળ, અહીંયા ઢાળ છે અમારી। તો ચલો ગાઈસ, હવે આપણે આરામ કરીશું। અને બહારનું વાતાવરણ જોઈ લો તમે। તો હવે આપણે કરીશું આરામ, કેમ કે ઊંઘ આવે છે। તો વ્લોગમાં બને રહેજો, બપોર પછી આપણે મળીએ। ઓકે, તો ચાલો। સુરતમાં પાણી ભરાયું તો વેપારીઓ કહે છે કે અમે બરબાદ થઈ ગયા। તો વિચાર કરો, ખેડૂત તો દર વર્ષે બરબાદ થાય છે, તો એની વેદના કોણ સમજશે? વાત સાચી છે કે ખોટી? કોમેન્ટ કરજો ગાઈસ। ઘરમાં વાગી ગયા છે 3 ને રાજભાઈ જો અહીંયા ઉઠીને તબેલે આવી ગયા। તો તબેલાનું વાતાવરણ જુઓ યાર, અને રાજભાઈ જુઓ। તો ગાઈસ, આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને આપણે નાખી રહ્યા છીએ ચા। દેખાયું? તો ઘણા દિવસે ડ્યુટી શબ્દ બોલ્યું ખબર? હમણાં જતી રત નીચે ભમ મળે।
વિચાર કરો વિડીયો ઉતારતા ઉતારતા સ્લીપ ખાઈ ગઈ. તો ચાલો નાખી દઈએ. ધીસ ઇઝ ઉકરડા. તો ગાઈસ આપણે આવ્યા તો છાણ નાખવા. તો છાણ નાખતા નાખતા અહીંયા આવી ગયા. શેરડી જોવી તમારે? જો અમારે શેરડી ઉગી છે અહીંયા. જોવું દેખાય છે? આ શેરડી છે. તો શેરડી ઉગી હે. તો અમે જોવા આવ્યા હતા. શું જોવા આવ્યા હતા ખબર? આ ચીકુનું ઝાડ રાતના પપ્પાએ લગાવ્યું છે અને એક આંબો લગાવ્યો છે એટલે જોવા આવ્યું. તો આંબો પણ સુરક્ષિત છે અને ચીકુડી જોઈ લઈએ તો ખબર પડી જાય. અને ચીકુડી સુરક્ષિત છે. તો ચલો હવે અહીંયા છે ને અમે કંઈક વાવ્યું હતું. તુરિયાના કે દૂધીના દાણા વાવ્યા હતા. એ હજી ઉગ્યા નથી. તો ચલો હવે જતા રહી. અને અમારો આંબો તો તમને દેખાતા જ હશે કેટલો મસ્ત છે. અને जो हमारे मगफली का पौधा और हमारा खेत. वेलकम टू माय पैक. પેલું શું છે ખબર નહીં. આપણે ગામડામાં ઘણી જાતના ઘણા પ્રકારના વૃક્ષો હોય છે. એના નામે આપણને ના આવડતા હોય. તમને ખબર એમ એક આ અહીંયા બધા એમ કે ગોલું કરીને કેવું હોય ખબર? એના પર ફળ કેવું આવે? આપણે ગિલોડા કેવા આવે એવું આવે. તો મેં તો એ જોયું હોય. મેં તો ક્યારેય જોયું ના હોય. ગોલું બોલું આવું બધું સાંભળ્યું ના હોય. તો મેં જોયું ને તો મેં એમ કીધું મમ્મીજી કે આપણે તો ગિલોડા કેટલા બધા આવે. તો મમ્મી આપણે કેમ લાવો? મમ્મી કે ક્યારે શાક ના બનાવતી. મેં તો કેમ? તો કે ઝેરીલું આવે એવું ઝાડ લો. ને અમને તો ખબર ના પડે તો કે ભાઈ ગિલોડા હશે. સાચી વાત કે ખોટી વાત? તો ચલો હવે જતા રહીએ ઘરે. તગારું જો મારી વાટ જોઈએ. હું બેઠું. તગારું બેઠું હોય કે ઊભું હોય તમને કેવું લાગે? બેઠું છે એમ લાગે. તો ચલો વાતાવરણ જુઓ કેવું છે. સખત વરસાદની જરૂર છે પણ આવે તો ને. એટલે અમારે તો પાણી છે એટલે વાંધો નહીં. મગફળા ઉગી ગયા છે. પણ કહેવાનો મતલબ વરસાદના પાણીનો પ્રભાવ પડે તો અલગ પડે કંઈક ના પડે? વાત સાચી છે કે ખોટી? તો પછી તો ચલો હવે આપણે બીજું કામ કરીએ બધું. તો ગાઈસ આપણે તબેલાની પાછળ આવ્યા હતા. જો આ લીંબુડી જોડે. તો અહીંયા પણ બહુ બધા લીંબુ છે અમારે. જો દેખાય? તો આપણે તોડી દીધા લીંબુ. જુઓ. તો ચલો હવે જતા રહીએ ઘરે. કેમ કે રાજભાઈને હવે શરબત પીવો છે એટલે શરબત બનાવવો પડશે. બરાબર ને? ચલો. તો ગાઈસ હવે આવી ગયા આપણે તબેલામાં. તબેલાથી હવે જઈશું ઘરે. તો જો હટ પર પર પર. તો આ ગાય મારે તો મારે એવા નથી પણ તોય આપણે સાચવીત રહેવાનો ફાયદો છે. તો આવી ગયા આપણે. ચાલો ઘરે. રાજો મમ્મી લીંબુ લઈને આવી. આટલા લીંબુ તોડ્યા છે તો હવે એક લીંબુ લઈ લઈએ આપણે રાજવી માટે. શરબત બનાવીએ. ચલો. તો ખાંડ નાખવાની છે. પહેલાં ખાંડ નાખી દઈશું. મીઠું. કેટલો રસ છે પણ અંદર. કેવું લાગે શરબત? મસ્ત. તો ગાઈસ આપણે છાણ નાખવાનું કામ પતી ગયું છે ને હવે પહેણાવ તો વાળવાનું છે. જો અહીંયા બધે તો વાળીએ આપણે. જો ધીમે ધીમે વાળું.
તો તમને બતાવી દીધું હું કેવી રીતે વાળું છું. તો ફટાફટ વાળી દઉં પછી તમને મળીએ. તો ગાઈસ હવે 4:30 થઈ ગયા. તો હવે કપડાં લઈ લઈએ, પછી હંકેલી દઈએ, પછી કામ પૂરું, પછી ફરીશું. ઓકે, તો બ્લોગ બને રહેજો. તો ગાઈસ આપણે તમને ખબર છે કે આજમાં શું લાવ્યું ખબર? ચપ્પલ. રેગ્યુલર પહેરવા માટે ચપ્પલ લાવ્યા. કેમ ખબર છે કે મારા ઓલા ચપ્પલ ને તૂટી ગયા હતા. તો મારા ચપ્પલ જોઈ લો તમે કેવા છે, કોમેન્ટ કરજો અમને. ટેણા તો ગાઈસ આપણે આવી ગયા છીએ તબેલા તરફ. તો ગાયો ભેંસો ધોવાય છે, તો ચલો તમને બતાવીએ. તો જો આ બધી ભરવાની હો, પાછી મશીન લગાવી દીધું છે. અને જો અહીંયાથી આ નળીમાંથી અહીંયા દૂધ આવે, અહીંયાથી દૂધ આવે છે. એમ તો કહું છું અમારી ફોર્ચ્યુનર, આ અમારી ફોર્ચ્યુનર છે. અને જો આ નાનું ક્યુટી પાઈ કેટલું મસ્ત છે. રામ પ્યારી જો કેટલી મોટી થઈ ગઈ છે. રામ પ્યારી બહુ મોટી થઈ ગઈ છે. તો એમ તો મને તબેલામાં આવું ગમતું નહીં, પણ એને દૂધ દેખો ને એટલે પછી ગમવા માંડે. એનું કારણ શું હવે તમે લોકો કહેજો મને, બરાબર? થો કરજો ભાઈ, થો નહીં કરો તો મજા ના આવે. જોઈ લો હવે ગમે કે ના ગમે તબેલો. તો ગાઈસ હવે આપણે ચલો ચા બનાવવાની છે, તો જતા રહીએ ઘરે. રાજભાઈ જો શું કરી રહ્યા છે. ભરણને જાઉં મમ્મી, હમ આવ, એમ આવ. પાણીના ભરણને જાઉં, ઘડો ભરણને જાઉં. દાદીમાં ઘડો ઉતરાવશે. હે બાઈ, આ ઘડો ઉતરાવો તમારે, ઘડો ભરીને આવે. ઘડો ભરણને જાઉં, પાણીના ભરણને જાઉં. ભાઈ ઉતરાવો તમારા ઘરે આવ્યો પાણી ભરીને. પીઓ દાદી પાણી પાઈ દીધો. ઘડો ભરવા ગયો તો દાદી હારું, બધે દાદીનું આ તો ભાર ઉતારે. હવે શું કરે? હવે વાયદું કાઢવાનું હોય, ઘડો ભરીને આવે તો. હવે પગે લાગો, પગે નહીં લાગવાનું, પગે લાગવું પડે. 6 વાગ્યાની ચા બની રહી છે, જોઈ શકો છો તમે. ઉભા ઉપર આવશે ને. તો 6 વાગ્યાની ચા અને દૂધ ગરમ થવા મૂકી દીધું છે. આ છે ગિલોડાનું શાક, તો ફટાફટ બનાવી દઈએ. ચલો, તો લાઈટ જતી રહી છે, પણ જો કેવું શાક બન્યું છે કોમેન્ટ કરજો. ગાઈસ ખમણ બનવાની તૈયારી ચાલી રહી છે સોરી. તો બનશે એટલે અમે તમને બતાવીશું. તો જોઈ શકો છો હવે ઢાંકણું ઉપર આવશે. તો ચડી ગયું છે કુકર, હવે બનશે એટલે તમને બતાવીશું. બની ગયું છે આમ. એક તો હવે ડીશમાં જ કાપી દીધું અને હવે વઘારવાનું બાકી છે. તો બનાવી લેજો તો જોવા મળશે. મેજરમેન્ટ બરાબર નહીં, ખમણ આવી રીતે ના કપાય. સ્પંચી થયા છે મસ્ત. હવે વઘારવાના જ બાકી છે. ખમણ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ખાલી આ ખમણ ખાવાથી કામ નહીં ચાલે, આપણે શાક રોટલા ખાવા પડશે. તો ચલો.